નમસ્કાર કરીને તમે જોઈ રહ્યા છો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા વડોદરા। રખડતા કૂતરાઓને હટાવવાનો આદેશ સામે વડોદરામાં વિરોધ પ્રદર્શન। ભારતની રાજધાની દિલ્હી અને રાજસ્થાનના જોધપુર શહેરમાંથી રખડતા કૂતરાઓને દૂર કરવાના સુપ્રીમ કોર્ટનો ચુકાદો મોટા આદેશના વિરોધમાં વડોદરાના પ્રાણી કલ્યાણ કાર્યકરો અને પ્રાણી પ્રેમીઓએ એક શાંતિપૂર્ણ પ્રદર્શનનું આયોજન કર્યું હતું। આઝાદી દિવસના અવસરે 15મી ઓગસ્ટ 2025ના રોજ આંબેડકર સર્કલ અલકાપુરી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે આ સ્વતંત્રતા દિવસે જ્યારે દરેક જીવને મુક્ત રીતે જીવવાનો અધિકાર હોવો જોઈએ, ત્યારે અવાજહીન પ્રાણીઓના પાંજરામાં પૂરીને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે। તેઓએ આ અન્યાયી વ્યવસ્થા સામે અવાજ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે જો આ પ્રક્રિયા ચાલુ રહેશે તો દરેક રાજ્યને સમાન ક્રૂરતાનો સામનો કરવો પડશે। ડ્રેસ કોડ અંગે આજે કાળો તિરંગાના કેસરી, સફેદ અને લીલો એક સાથે ન પહેરવાની અપીલ કરી હતી। તેઓએ દરેક રંગના પ્રતિકારાત્મક અર્થનો ઉપયોગ કરીને તેમના વિરોધને વધુ મજબૂત બનાવ્યો હતો। કેસરી, હિંમત અને બલિદાન। પ્રાણી પ્રેમીઓએ હિંમતને અવગણવામાં આવી રહી છે અને નિર્દોષ પ્રાણીઓના જીવનું બલિદાન આપવામાં આવી રહ્યું છે। સફેદ, શાંતિ અને સત્યનું પ્રતીક છે। આ અન્યાય આદેશમાં શાંતિ અને સત્યનો અભાવ છે। લીલો, પર્યાવરણ અને વિકાસ। પર્યાવરણનો નાશ કરીને પ્રાણીઓને તેમના કુદરતી રહેઠાણોમાંથી દૂર કરવા એ વિકાસ નથી। પ્રદર્શનકારીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વિશ્વના પ્રાણીઓ આપણા લોકશાહી અને રામ રાજ્યના દ્રષ્ટિકોણનો એક અભિન્ન ભાગ છે અને તેમને પણ સન્માન અને સહ અસ્તિત્વનો અધિકાર મળવો જોઈએ। આ કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થયો હતો, જેમાં કાર્યકરોએ ભવિષ્યમાં પણ આ મુદ્દે અવાજ ઉઠાવવાનું આહ્વાન કર્યું હતું। રિપોર્ટર ભરત શાહ। આપણે બધા અહીંયા ભેગા થયા છે આજે। આપણે જે નિર્ણય લીધું છે આપણે સરકારની અગેન્સ્ટ નથી, અહીંયા બધા સોલ્યુશન્સ માટે આવ્યા છે કે આપણે ફીડર્સ છે, અહીંયા બહુ બધા એનજીઓ વર્કર્સ છે, રેસ્ક્યુ વર્કર્સ છે, ડોગ આવું કેમ કરે છે અને આપણે આગળ શું કરી શકીએ એના સોલ્યુશન્સ માટે અહીંયા આવ્યા છે। એટલે એક તો છે સ્ટેરિલાઇઝેશન અને બીજું છે એનું ન્યુટરિંગ। આ પ્રોગ્રામ્સની થોડી ફ્રીક્વન્સી આપણે વધારશું તો વધારે હેલ્પ થશે સર। મારું નામ આયુષ દેસાઈ છે, હું ડોગ બિહેવિયરિસ્ટ છું। આ પ્રોગ્રામ અમારો સાયલેન્ટ પ્રોટેસ્ટ જેને કહેવાય છે, જે બેનર અને અમારા બેનર્સ અને પોસ્ટર્સ થ્રુ બધાને મેસેજ આપવામાં આવ્યો છે કે સુપ્રીમ કોર્ટનો જે નિયમ લાગુ પડ્યો સ્ટ્રે ફ્રી સિટી, એ દિલ્હી પછી રાજસ્થાન પછી ચંદીગઢ પછી ગુજરાતના ચાન્સીસ યુ નેવર નો ક્યારે થાય એની અગેન્સ્ટમાં અમે કર્યો છે। સુપ્રીમ કોર્ટે ઓલરેડી કાયદા જણાવ્યા હતા। સુપ્રીમ કોર્ટના કાયદાઓના સેક્શનોથી આજે અમે ક્રુએલિટી લડતા આવ્યા છે। એ બાવજૂદ અગર સુપ્રીમ કોર્ટ એકદમ જ બેકસ્ટેપ લઈને આજે નવો જ કાયદો કાઢી દે સ્ટ્રે ફ્રી સિટી, એ અમારા માટે એક્સેપ્ટેબલ નથી। કોઈ સ્ટ્રે ફ્રી સિટી, ઇન્ડિપેન્ડન્સ ડેનો મતલબ છે ઇન્ડિપેન્ડન્સ ઓફ એવરી લિવિંગ બિંગ, ઇન્ડિપેન્ડન્સ ઓફ નોટ ઓનલી હ્યુમન બિંગ્સ। સિટી, સ્ટેટ, ચાહે દેશ, વર્લ્ડ હોય, યુનિવર્સ હોય, બધાને બિલોંગ કરે છે। કમ્પેશનેટ એક શબ્દ છે, કમ્પેશનેટ થાઓ। આપણા ઇન્ડિપેન્ડન્સ ડેમાં પણ ગ્રીન કલર જે છે એ ગ્રીન કલર એન્વાયરમેન્ટનો સિમ્બોલ છે। આજે એન્વાયરમેન્ટમાં ઇટ ડઝ નોટ ઓનલી હેવ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ। ટ્રીઝ તો તમે કટ કરી જ રહ્યા છો, તો એનિમલ્સને હવે રિમૂવ કરી દેશો તો ગ્રીન કલરનો મતલબ જ શું છે? ગ્રીન કલરનો કોઈ જ મતલબ નથી। આજે અમે બધા જે અહીંયા એક સાયલેન્ટ પ્રોટેસ્ટ કરવા આવ્યા છે એનો એક જ કારણ છે, અમે આને એક્સેપ્ટ નથી કરી રહ્યા અને અમે રિક્વેસ્ટ કરી રહ્યા છે કે લોને ધ્યાનમાં રાખવામાં આવે। જે બેન્ચને બેસાડી છે એ બેન્ચ મુદ્દો સાંભળે, સુઓ મોટો પર ડિસિઝન લેવામાં ના આવે। શિખા પટેલ।